નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વર્લ્ડ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે આગળના ધોરણની અંદર આપણે શીખેલા છીએ એના વિશેની ચર્ચાઓ ચાલુ રાખશું. પણ હવે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિના પરિચય વિશે પણ આગળ જાણકારી લઈશું. આગળના ચેપ્ટરની અંદર તમે થોડું ઘણું શીખી ગયા છો. sin θ cos θ વિશે કઈ રીતના સમજૂતી લેવી, કઈ રીતના એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, બસ એ જ વસ્તુ હવે આગળ આપણે જો ઉદાહરણનો એક એક્ઝામ્પલ લીધો તો એક સ્વાધ્યાયનો એક્ઝામ્પલ લીધો તો ઉદાહરણના એક્ઝામ્પલની અંદર આપણે કાટકોણ ત્રિકોણની વાત કરી હતી. એ જ વસ્તુ આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલની અંદર કાટકોણ ત્રિકોણની વાત કરી હતી. હવે આપણે વાત કરવાની છે લઘુકોણની. જેની વેલ્યુએશન 90 કરતા ઓછી છે. બરોબર. હવે લઘુકોણનું એક્ઝામ્પલ નંબર 2 છે. હવે એમાં લઘુકોણ આપેલો છે એક્ઝામ્પલ નંબર 2 કે લઘુકોણ B તથા Q માટે sin B sin Q સાબિત કરો. ઓલમોસ્ટ વિદ્યાર્થીઓ કે ધોરણ 10 બોર્ડની એક્ઝામની અંદર સાબિતીના દાખલા બહુ રેર કેસની અંદર પૂછાય કે જ્યારે તમારું ક્વેશ્ચન પેપર લોંગ કરવામાં આવેલું હોય ત્યારે. પણ અધરવાઇઝ તમે એની પણ પ્રિપેરેશન રાખો જેથી કરીને તમને બોર્ડના ક્વેશ્ચન પેપરની અંદર પણ બહુ ઈઝી પડે. અને જો તમને શાળાની તરફથી પણ જણાવવામાં આવતું હશે, ટ્યુશન ક્લાસીસ કોચિંગમાં જતા હશો ત્યાંથી પણ જણાવવામાં આવતું હશે કે આ પ્રમેય, આ થિયરી, આ વસ્તુ ઓલમોસ્ટ પૂછાય. પણ એક વસ્તુ વિદ્યાર્થી યાદ રાખજો કે તમારું પ્રિપેરેશન 100% એફોર્ટ થી તમે કરશો તો 80% સિલેબસ તમારો ક્લિયર થશે, તો તમે 80% સુધી એટલીસ્ટ પહોંચી શકશો. પણ આ કેવા વિદ્યાર્થીની વાત થઈ રહી છે કે જે વિદ્યાર્થી ડલ છે, કે જે વિદ્યાર્થીઓ માઇન્ડથી પ્રેઝન્ટ હોય છે પણ તેમને રીડ કરેલું યાદ નથી રહેતું, એની વાત ચાલુ છે. કારણ એક છે વિદ્યાર્થીઓ કે આપણે ઘણી બધી ચર્ચાઓમાં ઘણી બધી રીતના આગળ જોઈએ છીએ કે ગણિત એવો વિષય છે કે આપણને સમ છે, કેલ્ક્યુલેશન છે, નથી ખબર પડતી, નથી યાદ રહેતું. પછી સાયન્સની વાત કરીએ, સાયન્સની અંદર પણ દાખલા આવે છે, થિયરી આવે છે. આ બધી વસ્તુ આપણે બહુ ઈઝીલી સ્ટડી વર્લ્ડ ઉપર સમજીશું અને જેથી કરીને તમારા સ્કોર પ્લસ દિવસે ને દિવસે પ્લસ થાય એની આપણે પૂરા પ્રયત્નો કરીશું. ચાલો હવે આપણે લઘુકોણની વાત કરેલી છે. લઘુકોણ લેવાનો છે તો બે ત્રિકોણ બનાવવામાં આવશે. જેમાં ABC PQR બે ટાઈપના ખૂણા લેવામાં આવે છે. હવે જો વિદ્યાર્થીઓ કે આપણે જ્યારે પહેલેથી શીખ્યા ત્યારથી આપણે જોઈએ છે કે sin θ cos θ જે 8મા ધોરણમાં 9મા ધોરણમાં ભણવામાં આવેલું છે તે જ વસ્તુ અહીંયા આપણે એક્સપ્લેનેશન કરવાની છે કે કઈ રીતના એક્સપ્લેનેશન થાય. અને આના ઉપરથી હું તમને એક વસ્તુ કહી દઉં કે તમે જે પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર લખો છો કે પાગો પ્રમેય મુજબ, તો એ સૂત્ર ફાઇન્ડ આઉટ આમાં ઈઝીલી તમને ખ્યાલ આવશે. આ જ વસ્તુ તમારા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 બોર્ડની એક્ઝામની અંદર પણ કામ લાગશે. કે હું તમને એમ કહી દઉં ચાલો છોકરાઓ કે પાયથાગોરસ પ્રમેય આઈએમપી મોસ્ટ આઈએમપી છે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામિનેશનની પેપરની અંદર આવશે. તો વિદ્યાર્થીઓ શું કરે કે એક વખત લખે, બે વખત લખે, 3 વખત લખે. આ બધી વસ્તુ કેવી છે કે તમે જેટલી વખત પ્રિપેરેશન કરો, જેટલી વખત લખો એટલી વખત તમારા માઇન્ડની અંદર એના સ્ટેપ છે, બધી વસ્તુ સેટ થઈ જાય છે. હવે જો આપણી પાસે જો જોવા જઈએ તો sin B AC ના છેદમાં AB. AC કેમ લીધું અને AB કેમ લીધું તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થીઓ. AC આપણો કર્ણ છે, AB છે આપણે સામેની બાજુ. ચાલો એક વસ્તુ પતી. હવે sin Q ની વારી PR ના છેદમાં PQ. ચાલો આ વસ્તુ થઈ ગઈ. હવે આ બંને સમીકરણને આપણે ઇક્વેશનમાં કરવાના છે જેથી કરીને જો આને એક નામ આપું છું 1, નામ આપું છું 2,
સમીકરણ 1 અને 2 ને સ્ટેબિલિટીમાં લાવતા AC ના છેદમાં AB PR ના છેદમાં PQ. આ રીતના પણ તમે લખી શકો અને આને હું એક અચળાંક સ્વરૂપે દર્શાવી દઈશ કે એનું નામ આપીશ અચળાંક K. અચળાંક K ની વેલ્યુ જ્યારે પણ આપણે લેવામાં આવે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે આ બે વસ્તુ આપણને મળવાની છે, બરોબર. એઝ્યુમ ધેટ કે ધારો કે હવે આપણે વાપરવાના છે પાયથાગોરસ પ્રમેય, જે પાગો પ્રમેય મુજબ. હવે એક વસ્તુ વિચારો કે આપણી પાસે કર્ણ છે કે આપણી પાસે સામેની બાજુ છે, પાછળની બાજુ કોઈ વસ્તુની આપણને જાણકારી નથી, પણ એટલી આપણને ખબર છે કે આપણી પાસે કે અચળાંકનું મૂલ્ય છે, બરોબર. તો હવે પાયથાગોરસ પ્રમેય મુજબ, તો પાયથાગોરસ પ્રમેયના આધારે આપણે જે વસ્તુ શોધવાની છે એ વસ્તુને બહાર લઈ લઈ. કારણ જો એક વિદ્યાર્થી હું તમને કહું કે તમારી પાસે પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ, આપણે પાયથાગોરસનું સૂત્ર શું થાય વિદ્યાર્થીઓ કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. માટે BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર. હું ડાયરેક્ટ પણ આ વસ્તુ લખી શકું છું, પણ વિદ્યાર્થીઓ તમને એક અંદર ને અંદર સવાલ ઉદ્ભવ્યો કે સર ડાયરેક્ટ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર કઈ રીતના લખ્યું? તો AC સ્ક્વેર આપણો કર્ણ છે, બરોબર. બરાબરની આ બાજુ જાય, જો આ પ્લસ ની ચિહ્ન છે, બરાબરની આ બાજુ જાય એટલે માઈનસ થઈ જાય, અને BC આપણો પ્લસ છે તો BC બરાબરની આ બાજુ આવે તો માઈનસ થઈ જાય છે, બરોબર. તો આ જ વસ્તુ મેં આયા મૂકેલી છે. તો ચાલો હવે આપણે જોઈએ તો BC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ, કારણ કે વર્ગ અને વર્ગમૂળ એક હોય છે એટલે વર્ગમૂળ બરાબરની આ બાજુ મેં નાખી દીધું તો AB સ્ક્વેર માઈનસ BC AC સ્ક્વેર, બરાબર. આ વસ્તુ થઈ. હવે આ સેમ એઝ ઇટ ઇઝ વસ્તુ આની માટે, તો QR ઇઝ ઇક્વલ ટુ PR સ્ક્વેર માઈનસ PQ સ્ક્વેર. હવે BC ના છેદમાં QR ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં AB સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર છેદમાં PR સ્ક્વેર માઈનસ PQ સ્ક્વેર. હવે આ જ વસ્તુમાં જ્યારે આપણે k ની વેલ્યુ ઉમેરવામાં આવે, k ની વેલ્યુ આપણે કોના બરાબર લીધેલી છે એ જોઈ લો વિદ્યાર્થીઓ. AC ના છેદમાં AB અને PR ના છેદમાં PQ. તો આપણી પાસે AC પણ છે, AB પણ છે, બધી વસ્તુ છે, તો હું k ની વેલ્યુ અહીંયા ફાઇન્ડ આઉટ માં મૂકી શકું છું. વર્ગમૂળમાં k2 એટલે કે k નો સ્ક્વેર PQ સ્ક્વેર માઈનસ k સ્ક્વેર PR સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં PQ વર્ગમૂળમાં PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર. તો બંનેમાંથી k કોમન કાઢી લો, તો પાછું વર્ગમૂળમાં લઈ લો કે PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર અપોન વર્ગમૂળમાં PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર. હવે આ વસ્તુ કોમન થઈ ગઈ એટલે એઝ ઇટ ઇઝ થઈ ગયું. તો ઇઝ ઇક્વલ ટુ આપણને k એમ નામ એઝ ઇટ ઇઝ મળી ગયું ને ગુણ્યા 1 મળી ગયું. તો હવે આગળ જોવા જઈએ તો સમીકરણ 1 અને 2 પરથી, એટલે કે આ સમીકરણ અને આ સમીકરણ જે આપણને પ્રાપ્ત થયું તેના ઉપરથી આપણે ઈઝીલી લખી શકીએ કે AC ના છેદમાં PR ઇઝ ઇક્વલ ટુ AB ના છેદમાં PQ ઇઝ ઇક્વલ ટુ BC ના છેદમાં QR. આ વસ્તુ આપણે સાબિત ઈઝીલી કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 3 આપણે એક વખત જોઈ લઈએ. તમે એ પહેલા એક વખત આની ઉપર નજર મારીને જોઈ લો કે લઘુકોણ
તો લઘુકોણ b તથા q માટે sin b sin q એટલે કે બંને સમાન છે કે નહીં. તો લઘુકોણ એટલે કે 90 કરતા નાનો ખૂણો. હવે એના માટે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવામાં આવે તો પાયથાગોરસ પ્રમેય આપણો જે છે ac² ab² bc². તો AC ને બરાબરની આ બાજુ નાખો એટલે માઈનસ એટલે આપણી પાસે bc² ab² ac² પ્રાપ્ત થાય છે. હવે જો વિદ્યાર્થી કે sin ની કિંમત મૂકી sin b તો AC sin b એટલે કે I થી કિંમત લીધી છે તો એના સામેની બાજુ આ થાય છે AC અને પાછળની બાજુ થાય છે AB. તો આપણે AC અને AB લઈ લીધું. સેમ આ જ વસ્તુ આયા કરેલી છે તો PR અને PQ પ્રાપ્ત કર્યું. સમીકરણ 1 અને 2 ઉપરથી આપણને k ની વેલ્યુ પ્રાપ્ત થઈ. હવે પાયથાગોરસ પ્રમેય મૂકેલો છે. પાયથાગોરસ પ્રમેય મુજબ BC is equal to હવે સ્ક્વેર બરાબરની આ બાજુ થાય એટલે વર્ગમૂળમાં વયો જાય તો BC is equal to વર્ગમૂળમાં AB² AC² થાય છે. એ જ રીતના તમે આખું જોઈ શકો છો કે આપણને લાસ્ટમાં k ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ તો k ની વેલ્યુ પ્રમાણે જોવા જઈએ તો AC/PR is equal to AB/PQ is equal to BC/QR પ્રાપ્ત થાય છે. એક્ઝામ્પલ નંબર 3 જેની અંદર આપણને ઘણી બધી વેલ્યુ આપેલી છે કે જેમાં ખૂણો C એ કાટખૂણો છે. આગળના લેક્ચરમાં પણ વિદ્યાર્થીઓ તમને જણાવેલું હતું કે તમે સવાલ કરશો તો તમને જવાબ મળશે. તો આપણે અહીંયા સવાલ કરવા જવાનો છે એટલે આપણને જવાબ પ્રાપ્ત જલ્દી થઈ જશે. તો ખૂણો C એ કાટખૂણો છે એટલે કે ત્રિકોણ ABC આપણી પાસે છે. ત્રિકોણ ABC. હવે એક સવાલ તમને વિદ્યાર્થીઓ થશે કે સરે C ને આયા શું કરવા લીધો તો આપણને રકમમાં કહેવામાં આવ્યું છે કે ખૂણો C એ આપણો કાટખૂણો છે એટલે આપણે C ને કાટખૂણે લઈ લીધો છે. ચાલો હવે આગળની રકમ વાંચીએ જેમાં AB બરાબર આપણને AB ની કિંમત આપી છે 29. AB બરાબર 29 એકમ છે અને BC બરાબર 21 છે. અને ખૂણો ABC થીટા છે. ચાલો આટલી વસ્તુ આપણને મળી ગઈ. હવે આપણે ગોતવાનું શું છે? નંબર 1 cos² θ sin² θ. નંબર 2 cos² θ sin² θ. આ બે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. બે વસ્તુ એ ને એક આપણે ખૂણો પ્રાપ્ત કરવાનો છે એટલે ત્રણ વસ્તુ થઈ. હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે ત્રિકોણ ABC છે તો ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે બરાબર. એટલે આપણે ત્રિકોણ ચેન્જ થશે કે ત્રિકોણ ACB માં કયો પ્રમેય વિદ્યાર્થીઓ? પાગો પ્રમેય. પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે શોધવાનું શું છે વિદ્યાર્થીઓ કે જો આપણી પાસે AB છે અને BC પણ છે તો આપણે AC શોધવાનું છે એટલે AC² is equal to AB² plus BC². ચાલો હવે આપણને આ ઈઝીલી મળી જશે. તો આપણે ઈઝીલી કઈ રીતના શોધીશું વિદ્યાર્થીઓ કે જે વસ્તુ આપણે આગળના સમની અંદર મેં તમને શીખવાડી હતી કે જ્યારે તમારી પાસે C ખૂણો હોય ત્યારે C ને આપણે B ની જગ્યાએ C મૂકી દેવાનું એટલે આપણી રકમ ચેન્જ થઈ જશે. તો આપણે AC શોધવાનો છે તો AC² is equal to AB² minus BC². માઈનસ BC² કઈ રીતના આવે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ જ હશે. આગળના સમની અંદર જ આપણે ફાઇન્ડ આઉટ કર્યો હતો પાયથાગોરસ પ્રમેય મુજબ કે જે આપણે કરતા AC ને બરાબરની ઓલી બાજુ લઈ જાય પણ અહીંયા જો આપણી પાસે AB જે છે અને BC આપણી પાસે AB કર્ણ છે તો બરાબરની ઓલી બાજુ લઈ જાય એટલે કર્ણ માઈનસ થઈ જવાનું છે. એ જ વસ્તુ અહીંયા આપણે કરેલી છે. હવે આપણી પાસે કઈ વસ્તુની કિંમત છે તો AB ની કિંમત છે 29 નો વર્ગ માઈનસ BC ની કિંમત છે 21 તો 21 નો વર્ગ. હવે જો વિદ્યાર્થીઓ વર્ગ અને વર્ગમૂળ તમે ધોરણ 8 9 થી 7 માંથી શીખતા આવ્યા છો બરોબર.
પણ આમાં એક બીજી વસ્તુ તમે કરી શકો, તફાવતની રીત તમને યાદ હોય તો. સૂત્ર યાદ છે ને વિદ્યાર્થીનો? b². હવે આપણી પાસે આ બે વસ્તુ છે, a² - b² જોઈ લો, સેમ સિચ્યુએશન ઊભી થાય છે. તો આમાં એક વખત વત્તા લેવાનું, એક વખત ઓછા લેવાનું. તમે આ વસ્તુ કરશો તો તમે ઈઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, જેથી કરીને તમને બહુ ઈઝી પડશે સમ સોલ્વ કરવામાં. જો હવે એક વસ્તુ અહીંયા જો મેં આ સૂત્ર મૂક્યું, એ જ સૂત્ર હું અહીંયા મૂકું છું. તો પહેલા 29 - 8 21, પછી વચ્ચે તો નિશાની છે જ નહીં, પછી જુઓ 29 + 21. ચાલો 29 માંથી 21 જાય એટલે 8 વધે વિદ્યાર્થીઓ, ગુણ્યા 29 ને 21 50, 8 × 40. હવે આપણી પાસે અહીંયા AC તો સ્ક્વેર છે જ, તો સ્ક્વેર વર્ગમૂળ થઈ જાય. અહીંયા AC = 20 એકમ. ચાલો વિદ્યાર્થીઓ, આપણને AC પ્રાપ્ત થઈ ગયો 20 એકમ. હવે આગળ જઈએ, AC પ્રાપ્ત થઈ ગયા બાદ હવે આપણે જેની વેલ્યુ શોધવાની છે, કોની વેલ્યુ શોધવાની આપણને કીધેલી છે. હવે sin θ ની કિંમત તમને ખબર છે, તો sin θ ના સૂત્ર પ્રમાણે AC ના છેદમાં AB = 20 ના છેદમાં 29 cos θ તો BC ના છેદમાં AB. AB કર્ણ છે આપણો, વિદ્યાર્થીઓ યાદ રાખજો. ચાલો હવે આપણે આ કિંમત આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. તો નંબર 1 cos² θ + sin² θ. ચાલો હવે અહીંયા આપણે કિંમત મૂકવાની છે વિદ્યાર્થીઓ. કઈ રીતના કિંમત મૂકશું જેથી કરીને આપણને ઈઝીલી ફાઇન્ડ આઉટ થઈ જશે. ચાલો પહેલા તો cos² θ ની કિંમત મૂકો. cos² θ એટલે આ, તો 21 ના છેદમાં 29 આખાનો વર્ગ વત્તા 20 ના છેદમાં 29 આખાનો વર્ગ. ચાલો હવે 29 તો બંનેમાં કોમન છે, તો 29 ને તમે એક વખત લખી શકો છો, પણ એના ઉપર વર્ગ. 21 નો વર્ગ વત્તા 20 નો વર્ગ બરાબર. ચાલો હવે બંનેના વર્ગ કાઢીએ. નીચે 29 નો પણ વર્ગ આપણે શોધવો પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 21 નો વર્ગ કેટલો થાય? 441 વત્તા 20 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થીઓ? 400. 29 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થીઓ? 841. એટલે 841/841 = 1. એટલે આપણને પહેલી વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ કે cos² θ + sin² θ = 1. હવે નંબર 2 cos² θ - sin² θ. ચાલો હવે cos² θ સેમ વેલ્યુ આપણે મૂકીને આગળ વધીશું કે 21 ના છેદમાં 29 આખાનો વર્ગ માઈનસ 20 ના છેદમાં 29 આખાનો વર્ગ. ચાલો વિદ્યાર્થીઓ કે 21 ને 29 તો આપણી પાસે સેમ એઝ ઇટ ઇઝ, 29 નો વર્ગ 21 નો વર્ગ માઈનસ 20 નો વર્ગ. 21 નો વર્ગ 441 માઈનસ 400 ના છેદમાં 841. એટલે વસ્તુ પતી ગઈ. એટલે આપણે હવે જોઈએ કે માઈનસ પ્લસ માઈનસ થઈ જાય એટલે આપણી પાસે વધ્યા 41 ના છેદમાં 841 બરોબર. આટલી વસ્તુ આપણી થઈ ગઈ, તો જે આપણો આન્સર છે. ચાલો વિદ્યાર્થીઓ એક વખત હજી જોઈ લો કે એક્ઝામ્પલ નંબર 3 ની અંદર ખૂણો C એ કાટખૂણો છે,
ખૂણો C કાટખૂણો લેવાનું કારણ છે કે આપણને રકમની અંદર આપેલું છે એટલે ACB ખૂણો C ને કાટખૂણો લીધો એટલા માટે, જેમાં આપણને વેલ્યુ આપેલી છે AB બરાબર 29, BC બરાબર 21, ખૂણો ABC થીટા આપેલો છે જે આપણને થીટા સ્વરૂપે લઈ શકીએ અને આપણે શોધવાનું છે કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, પહેલો ભાગ, બીજો ભાગ છે cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા. હવે ત્રિકોણ ACB માં પાયથાગોરસ પ્રમેય મુજબ હવે આની અંદર એક વસ્તુ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે તફાવતની રીતનું સૂત્ર ઉપયોગ કરવામાં આવેલું છે જેનું નામ છે તફાવત. a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બરાબર a માઈનસ b બીજા કૌંસમાં a પ્લસ b. જે સૂત્રનો ઉપયોગ આપણે પાયથાગોરસ પ્રમેયમાં કરીશું ac સ્ક્વેર ab સ્ક્વેર માઈનસ bc સ્ક્વેર બરાબર પહેલા આપણને ab ની કિંમત આપી છે 29, bc ની કિંમત આપી છે 21, તો એ કિંમત મૂકતા આપણને ac બરાબર 20 એકમ પ્રાપ્ત થયું, જેમાં sin θ અને cos θ ની વેલ્યુ આપણને મળી ગઈ. હવે એ જ વસ્તુ સમીકરણની અંદર મૂકવાની કે પહેલા જે cos સ્ક્વેર θ sin સ્ક્વેર θ છે તેમાં મૂકતા આપણને 1 પ્રાપ્ત થાય છે, જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો cos સ્ક્વેર θ sin સ્ક્વેર θ ની અંદર મૂકતા 41/841 આપણો જવાબ આવે છે. હવે વિદ્યાર્થીઓ આગળ જતા આપણે એક્સરસાઇઝમાં એક દાખલો જોઈ લઈએ જેની ગણતરી પણ આ રીતના થાય છે અને જે ઈઝીલી પડી જશે તમને. આ એક વખત વિદ્યાર્થી તમે સમજી લો, સમજવામાં બહુ ઈઝી છે અને સમ પણ સારા છે. ચાલો એક્સરસાઇઝ ની અંદર ત્રીજો દાખલો. હવે જેની અંદર આપણને આપેલું છે, હવે એની પહેલાની એક વસ્તુ ઉપર જોઈ લો કે આપણને આકૃતિમાં એક્ઝામ્પલ નંબર 2 આપણને એક આકૃતિ આપેલી છે PQR ત્રિકોણ, જેની અંદર Q કાટકોણ ત્રિકોણ છે. હવે આપણને માપ આપેલું છે કે PQ નું માપ 12 આપેલું છે અને PR નું માપ 13 આપેલું છે. આટલી વસ્તુ આપણને આપેલી છે અને શોધવાનું એમ છે કે tan P minus cot R આ વસ્તુ આપણે શોધવાની છે. તો વિદ્યાર્થીઓ સૌથી પહેલી વસ્તુ કે તમે કઈ વસ્તુ શોધશો સૌથી પહેલા. હવે પહેલી વસ્તુ કે આપણી પાસે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ નથી. આપણી પાસે PQ નું માપ છે, PR નું માપ છે, પણ QR નું માપ નથી. તો હવે QR નું માપ આપણે સૌથી પહેલા તો શોધી લેશું. તો આપણું સૂત્ર શું છે? PR સ્ક્વેર is equal to PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર. માટે આપણે શોધવાનું જે છે એને કરતા કરી લો. QR ને કરતા કરી લીધો. ઘણી વખત છે ને આ ડસ્ટર ને ચોક નું બહુ સારું એવું કોમ્બિનેશન છે વિદ્યાર્થીઓ, એ કોમ્બિનેશન જોવાની મજા આવે. ચાલો આપણે આગળ જોઈએ કે આપણને PR નું માપ આપેલું છે કેટલું કે 13 નો વર્ગ બરાબર PQ નું માપ આપેલું છે 12 નો વર્ગ વત્તા QR સ્ક્વેર. ચાલો માટે 13 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થીઓ? જો વર્ગ અને વર્ગમૂળ છે ને મને બહુ ઓછું આવડે, મને ઘડિયાય પાછા ઓછા આવડે. ઘડિયા ઓછા એટલે કેલ્ક્યુલેશન પ્રમાણે તો મને ઘડિયામાં મજા જ આવે, પણ મારે કેલ્ક્યુલેશન બહુ ઓછું કરવાનું આવે. 169 12 નો વર્ગ થાય છે 144 પ્લસ QR સ્ક્વેર. માટે QR is equal to 169 minus 144 અને આખાનો વર્ગ. ચાલો વિદ્યાર્થીઓ હવે આનું વર્ગમૂળ કરવા જઈએ તો શું થશે? 25 થશે.
તો 25 નું વર્ગમૂળ કેટલું થાય 5. આ એક એકમ લખવાનું ન ભૂલતા વિદ્યાર્થીઓ, તમારા માર્ક્સ ના કપાય એના માટે, કે તમારો માર્ક્સ સ્કોર વાળા આમાંથી કાપી શકશે નહીં, જેથી કરીને તમે ઈઝીલી મૂકી શકો. હવે જો બીજા નંબરમાં આપણને શોધવાનું કીધું છે tan p - cot r. હવે ખરેખર આપણી પાસે શું sin ની ને cos ની વેલ્યુ છે વિદ્યાર્થીઓ? જો sin ની ને cos ની વેલ્યુ હશે તો આપણને tan અને cot ઈઝીલી મળી જશે, બાકી tan અને cot મળશે નહીં. This is the not proved error, but આ વસ્તુ શક્ય થાય પણ બંનેની વેલ્યુ સમાન આવવાના કારણે તમે આ રીતના લખી શકો કે વેલ્યુ બંનેની વેલ્યુ સમાન આવવાના કારણે શૂન્ય થશે. આ વસ્તુ તમે લખી શકો છો. ચાલો એક્ઝામ્પલ નંબર 3 પર જઈએ. એક્ઝામ્પલ નંબર 3. જો sin a ની કિંમત આપેલી છે, sin a = 3/4. પછી આપણને શું આપેલું કે તો cos a અને tan a ની ગણતરી કરો. cos a tan a ની ગણતરી કરો. આ બંનેની ગણતરી હવે કરવાની છે. હવે આની અંદર આપણને આકૃતિ નથી આપી વિદ્યાર્થીઓ, પણ તમે આકૃતિ દોરશો તો બહુ સારું લાગશે. પેપર ચેક કરવાવાળાને એમ થશે કે ના છોકરો હોશિયાર છે. ભલે આપણે ઓછું સમજીએ, ઓછું આવડે, પણ પેપર ચેક વાળાને એમ લાગશે કે છોકરો હોશિયાર છે. ચાલો આમાં કાટખૂણો કોને લેવો અને કઈ રીતના લેવો કેમ ખબર પડે? કેમ કે વસ્તુ તો આપણને કેટલી આપી, રકમ કેટલી છે, ખાલી એટલું કહી દીધું sin a = 3/4 છે તો cos a અને tan a ની ગણતરી કરો, બાકી કોઈ વસ્તુ કીધી નથી. તો ઓબ્વિયસલી આપણને ખ્યાલ જ છે કે ભાઈ sin a આવ્યું છે, cos a આવ્યું છે, tan a આવ્યું છે, તો b અને c તો હોવાનું જ છે. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે કરવાનું શું ખબર વિદ્યાર્થીઓ, કે k ની વેલ્યુ ધારી લેવાની છે. તો આપણને આના બરાબર a બરાબર આપી દીધું છે કે 3/4 તમે લઈ લો. બરાબર. તો હવે BC અને BC આપણે પહેલા તો મને એ કહો કે sin a એટલે શું લેવાનું, sin a ની કિંમત શું લેવી, જેથી કરીને હું ઈઝીલી પ્રોસેસ કરી શકું. તો આપણી પાસે જો પહેલા તો AC છે તો 3k મૂકો, BC છે તો 4k મૂકો. આટલી વસ્તુ મૂકી દીધું. sin a બરાબર 3/4. ચાલો હવે આપણે ધારી લીધું હતું કે BC બરાબર અને AC બરાબર, આ બંને વસ્તુ બરાબર ધારી લેવાનું રહેશે. કારણ એક કે k આપણું અચળાંક છે, જેથી કરીને ઈઝીલી આપણે કરી શકીએ છીએ કામ. વર્કઆઉટ ફટાફટ પૂરું થાય. તો AC બરાબર થાય છે 4k. ચાલો આગળ જઈએ. તો હવે આપણી પાસે ત્રિકોણ આવી ગયો છે, એની કિંમત એક શોધવાની છે, બાકી તો આપણી પાસે બધું છે. તો ત્રિકોણ ABC માં AB શોધવાનો છે. તો આપણે જે સૂત્ર રેગ્યુલર જે સૂત્ર ચાલે છે એ સૂત્ર મૂકી દઈએ. તો ત્રિકોણ ABC માં AB બરાબર AC² = AB² પ્લસ BC². હવે AC² શું છે આપણો 4k. AB શોધવાનો છે. BC શું છે 3k. 4k નો શું થાય 16k બરાબર AB² પ્લસ 9k બરાબર ની આ બાજુ જાય એટલે 16k
માઇનસ 9k, તો ab સ્ક્વેર બરાબર કેટલા થાય વિદ્યાર્થીઓ? 7k નો વર્ગ. ચાલો આપણને આપણો ab પણ મળી ગયો અને બાકી cos a ને sin a માં તો જ્યાં સુધી k ની વેલ્યુ ફાઇન્ડ આઉટ ના થાય, k ની વેલ્યુ પ્રાપ્ત થશે નહીં, જેના કારણે cos a અને tan a ની વેલ્યુ મળશે નહીં. વિદ્યાર્થીઓ આ 2-3 માર્ક્સની અંદર આ દાખલા પૂછાય છે અને ઘણું સારું છે કે અત્યારે આપણે ડિજિટલ યુગમાં આવી ગયા છે. ડિજિટલ યુગની અંદર પણ આ બધી ફેસિલિટી બહુ સારી છે કે તમે ઓનલાઈન ઘરે બેઠા પણ તમે તમારું વર્ક કરી શકો છો અને રિપીટ એન્ડ રિપીટ આ વિડિયો જોઈ શકો છો, જેથી કરીને તમારું નોલેજ ઇન્ક્રીમેન્ટ થાય. કોઈ જગ્યાએ દાખલાની અંદર ભૂલ રહી ગઈ હોય તો તે ભૂલ પણ સુધરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ બને એમ તમારા મિત્રો વર્તુળ, તમારા ગ્રુપમાં, તમારા ફેમિલીમાં આ સ્ટડી વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો, વિડિયો શેર કરજો અને જેમ બને એમ સ્ટડી વર્લ્ડ સાથે જોડાયા રહેજો. સ્ટડી વર્લ્ડમાં ધીમે ધીમે આગળ જતા નવા વિડિયો અપલોડ થશે અને આ વિડિયો અપલોડ થશે એમાં તમને નોલેજેબલ વિડિયો આવશે, તમારા સ્ટડીને રિગાર્ડિંગ વિડિયો આવશે અને તમારી શાળા કે એક્ઝામમાં અથવા બોર્ડની એક્ઝામની અંદર પણ મદદરૂપ થાય એવા વિડિયો પણ આવશે અને જેથી કરીને તમે તમારી ટકાવારી પણ ઇન્ક્રીઝ કરી શકો અને તમારું નોલેજ પણ વધારી શકો. વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વર્લ્ડ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે આભાર.